ગીર સોમનાથના ફોર ટ્રેક હાઈવે પરના અકસ્માતોથી કંટાળી કોડીનાર પાલિકા પૂર્વ પ્રમુખે પોતાના ખર્ચે બેરિકેડ નાખ્યા છે। કોડીનારના વેરાવળ બાયપાસ પર 4 જગ્યા પર અકસ્માતોના ખતરાને લઈને ભારે રજૂઆતો બાદ પણ ઓવરબ્રિજ ન બનતા અકસ્માતોની સંભાવના વધી છે। ત્યારે લોકોની રજૂઆતોને ધ્યાનમાં ન લેવાતા આખરે પાલિકા પૂર્વ પ્રમુખ દ્વારા 1.5 લાખના ખર્ચે 4 જગ્યાઓ પર સિમેન્ટ ક્રોકેટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે। અત્યારે કોડીનારની અંદર 1, 2, 3 ને 4 આ ચોકડી ઉપર સૌથી વધારે એક્સિડન્ટ થાય છે। હમણાં અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય, એમાં અઠવાડિયામાં 1 કે 2 મોત થાય છે। એને કારણે માટે બેરેક મૂકવાનું છે। આ જે 4 જે છે આપણા રસ્તા છે, 4 રસ્તા પર છે ને 4 ચોકડી છે। એક ઉના રોડ ઉપરની છે, એક કોઈ નહીં અમારા પરિવાર તરફથી અમે મૂકી આવ્યા છે। કારણ કે લોકો અમે નેશનલ હાઈવે વાળાને કીધું તો લગભગ 2-3 મહિનાથી કે ભાઈ પોલીસ ખાતાએ બિચારા કે કીધું, પોલીસ ખાતાનો નો મને પછી મેં મારા પર્સનલ બનાવી ને પછી મેં મૂક્યા છે। અત્યારે રાજમોતી પરિવાર તરફથી લાગે છે કે અહીંયા પર બેરિકેડ રાખવાથી અકસ્માતો ઘટશે એવું લાગે છે। ઘણો બધી એક્સિડન્ટનો ઝોન આ જે છે ને એક્સિડન્ટ ઝોન હા ઓછો થઈ જાય, કારણ કે જે સ્પીડમાંથી આવે છે ગાડી એને સામેથી કઈ નથી દેખાય, એટલે બેરિકેડ મૂકવાથી સ્પીડ ઘટી જાય એટલે ઓટોમેટિક અહીંયા એક્સિડન્ટ। 1 વર્ષમાં અકસ્માતોની વાત કરીએ તો આ જે બાયપાસ છે એના ઉપર અંદાજિત કેટલા અકસ્માતો થયા છે? ઉનાથી માંડીને વેરાવળ સુધીમાં જેટલા એક્સિડન્ટ નથી થયા એટલી આ 4 ચોકડી ઉપર થયા છે। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।